છો મિત્રો? એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લેબોરેટરી ટેકનિશિયનની જગ્યા બહાર પાડવામાં આવી છે તેનો આ સિલેબસ છે. તો તેમાં બાયોલોજી, લાઈફ સાયન્સ, માઇક્રોબાયોલોજી, લેબોરેટરી ટેકનિક અને બેઝિક કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. તો તેમાંથી આજે આપણે સેલ બાયોલોજી વિશે ભણશું. તેમાં આપણે સંપૂર્ણ કોષ વિજ્ઞાન સેલ બાયોલોજી કહે છે તેના વિશે ભણશું. ટૂંકમાં તમે બીએસસી ગ્રેજ્યુએશન લેવલમાં તમે વધુ માહિતીમાં ભણ્યા છો. આજે આપણે રિવિઝન કરીશું. પ્રથમ ચેપ્ટર છે કોષનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ સેલ. કોષની વ્યાખ્યા તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યુનિટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે પહેલાં કોષ બને, પછી કોષનો સમૂહ પેશી, તંત્ર અને તંત્ર પછી સજીવ બનાવે. કોષને આપણે ઈંટ બી કહી શકીએ માનવ શરીરની. કોષની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો જો મૃત કોષ પૂછે તો રોબર્ટ હુક. તેણે બૂચના છાડની જાળમાંથી આની શોધ કરી હતી. જ્યારે જીવન કોષ પૂછે તો એન્ટન વન લ્યુવેનહોક 1674માં. હવે આગળ કોષ કેન્દ્ર વિશે જોઈશું. તો આ જે કોષ હોય તેની વચ્ચે કોષ કેન્દ્ર હોય જેની અંદર ડીએનએ આનુવંશિક માહિતી ધરાવતું હોય છે. તેમજ આ કોષ કેન્દ્ર એ આખા કોષનું નિયંત્રણ બી કરે છે. તેની શોધ રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવી હતી 1831માં. નેક્સ્ટ જોઈશું પ્રોટોપ્લાઝમ. તો આ જે કોષ હોય તેમાં આ જે પ્રવાહી હોય જીવંત રસ તેને પ્રોટોપ્લાઝમ કહે છે. તેની શોધ પુરકિન્જે દ્વારા કરવામાં આવી હતી 1839માં. નેક્સ્ટ હવે જોઈશું કોષવાદ. આ બહુ આઈએમપી છે. તેમાં 3 લોકો આવે. એક આવે આ સ્લાઇડન, એક આ સ્વાન અને વિશોર્વ. તો પ્રથમ સ્લાઇડન અને થિયોડોર સ્વાને શું કીધું હતું? કોષ થિયરી આપી હતી. જો તમને આમાં કન્ફ્યુઝન થાય તો આ શ્વાનવાળા ભાઈને પકડવાના. શ્વાન એટલે શું થાય? કૂતરું. કૂતરું એટલે પ્રાણી. એટલે આ થિયોડોર સ્વાન ઝૂઓલોજીસ્ટ હતા, જ્યારે આ બીજા વ્યક્તિ હતા વનસ્પતિશાસ્ત્રી. નેક્સ્ટ જ્યારે રુડોલ્ફ વિસરોવ આવ્યા તેણે કોષવાદમાં સુધારો કર્યો 1885માં. તેમણે જણાવ્યું કે બધા નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બને છે. એટલે જે આ નવા બન્યા ન્યૂ તે જે ઓલ્ડ હતા પહેલાંના તેમાંથી જ બન્યા હશે. આમાં કંઈક મટીરિયલ હશે જેમાંથી આ નવા બન્યા છે. આ બહુ પૂછાય છે. ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા જે તેમની ભાષામાં એ લોકો એ વખતે કહ્યું હતું તેનો મતલબ આ જ થાય છે. પ્રકરણ 2 કોષના પ્રકારો. તો 2 કોષ હોય, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તમે અહીંયા જોઈ શકો છો આ વનસ્પતિ છે જ્યારે આ પ્રાણી છે. આદિકોષ કેન્દ્રી એટલે શું થાય? પ્રીમિટિવ આદિમ વાળા જેમાં સુવિકસિત ના હોય, કોષ કેન્દ્રનો અભાવ હોય, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. જ્યાં તમને કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે તે ગેરહાજર હોય. પટલમાં અંગિકાઓ જેવી કે કર્ણાભસૂત્ર અને ગોલ્ગીકાય ગેરહાજર હોય. તેના ઉદાહરણ કયા છે? બેક્ટેરિયા, નીલહરિત લીલ અને માઇકોપ્લાઝમા. આ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે. જ્યારે સુકોષ કેન્દ્રી એટલે સુવિકસિત જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હશે. પ્રાણી એ સુકોષ કેન્દ્રીમાં આવે. કોષ કેન્દ્ર પટલ હાજર છે. આ તેનું કોષ કેન્દ્ર જોવો છો વેલ ડેવલપ છે. તેમજ પટલમાં અંગિકાઓ પણ હાજર હોય. તેના ઉદાહરણો વનસ્પતિ, પ્રાણી અને પ્રજીવ તેમજ ફૂગ. હવે આપણે પ્રકરણ 3 કોષની રચના અને અંગિકા વિશે જોઈશું.
તેમાં છે કોષ દિવાલ. તે વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયામાં જોવા મળે, પ્રાણીમાં નથી હોતી. એનું બંધારણ શું હોય તો વનસ્પતિમાં સેલ્યુલોઝ, જ્યારે ફૂગમાં કાઇટિન. વનસ્પતિ સેલ્યુલોઝ, ફૂગમાં કાઇટિન, જ્યારે બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકેન. નેક્સ્ટ છે કોષરસ પટલ. તે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે. અમુક દ્રવ્યોને જ આવવા દે છે, એટલે કે જે આ કોષ હોય તેમાં પટલ હોય તો અમુક દ્રવ્યોને જ આવવા દેશે અને અમુકને જ બહાર જવા દેશે, બધાને નહીં. નેક્સ્ટ છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવ્યું હતું. બહુ મહત્વનું મોડલ છે આ. તેમાં લિપિડ અને પ્રોટીન આવેલા હોય છે. જોઈ શકો છો અહીંયા લિપિડ છે, અહીંયા પ્રોટીન. જેટલા બી સેલ હોય તેમાં આ ભાગ હોય જે તે આ છે. નેક્સ્ટ કોષ કેન્દ્ર. તે કોષનું નિયંત્રણ કરે છે, મગજ પણ કહે છે તેને. તો આ છે કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્ર પટલ. નેક્સ્ટ છે રંગસૂત્ર, ડીએનએ. કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. જે કોષ કેન્દ્ર હોય તેની અંદર આ રંગસૂત્રો આવેલા હોય છે, જેમાં ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન આવેલા હોય છે. ડીએનએ હોય આમ, આ હિસ્ટોન પ્રોટીન હોય એની આગળ પાછળ આ ડીએનએ વીંટાયેલા હોય છે. રંગસૂત્ર તથા કાઇનેટોકોર. નેક્સ્ટ છે જનીન. ડીએનએ હોય જે તેના નાના ટુકડાને શું કહે છે? જનીન. તે આનુવંશિકતાના એકમો કહે છે. તે જે આનુવંશિકતા હોય એક સજીવમાંથી બીજા સજીવમાં પસાર કરે છે. નેક્સ્ટ છે કણાભસૂત્ર. તેને કોષનું પાવર હાઉસ કહે છે. કેમ? કારણ કે તે એટીપીનું સંશ્લેષણ કરે છે. આ તમે કણાભસૂત્ર જોઈ શકો છો. બાહ્ય પટલ, અંતઃપટલ, ક્રિસ્ટી, જેના દ્વારા એટીપી બને છે. F0, F1 કણ દ્વારા. એટીપી કોષીય શ્વસન દ્વારા બને, તેને કોષનું ઉર્જા ચલણ કહે છે, એનર્જી કરન્સી. કણાભસૂત્રની વિશિષ્ટતા. તેને પોતાનું સ્વતંત્ર ડીએનએ હોય અને રિબોઝોમ હોય છે. આ ખાસ પૂછાય છે. એક કણાભસૂત્ર અને એક હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ આપણે જેને કહીએ છીએ તેમાં બંનેમાં સ્વતંત્ર ડીએનએ હોય. નેક્સ્ટ છે અંતઃકોષરસ જાળ. બે હોય, એક ખરબચડી અને લીસી. ખરબચડીમાં શું હોય? રિબોઝોમ હોય, એટલે ખરબચડી થઈ જાય. જ્યારે બીજીમાં રિબોઝોમ ના હોય એટલે તે સ્મૂધ રહે. આ તમે જોઈ શકો છો રિબોઝોમ ચોટેલા છે. ખરબચડી આ રિબોઝોમ નથી, સ્મૂધ વાળી. આ શું બનાવે? પ્રોટીન. આ બનાવે લિપિડ, ચરબી. ખરબચડી તેની સપાટી પર રિબોઝોમ હોય તે પ્રોટીનનું સંશ્લેષણ કરે. જ્યારે લીસીમાં રિબોઝોમ ના હોય તે લિપિડ અને સ્ટેરોઇડનું સંશ્લેષણ કરે, તેમજ ઝેરી દ્રવ્યો જે પોઈઝન ટોક્સિન હોય તેને રિમૂવ કરે. નેક્સ્ટ છે ગોલ્ગી કાય. તેની શોધ કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવી હતી. તેના વળાંકને સિસ્ટર્ની કહે છે. તેનું કાર્ય તો પેકેજિંગ કરે, મોડિફિકેશન, ટ્રાન્સપોર્ટ. આ જે કોષનું કોષ કેન્દ્ર જે પ્રોટીન બનાવે તેનું પેકેજિંગ કરે, મોડિફાય કરે અને છેલ્લે ટ્રાન્સપોર્ટ કરે સેલમાંથી. તેને પોસ્ટ ઓફિસ પણ કહેવામાં આવે છે. કેમ? મોડિફાઈને ટ્રાન્સપોર્ટ કરે છે ને સેલમાંથી એટલે. નેક્સ્ટ છે લાઇઝોઝોમ. તેમાં પાચક ઉત્સેચકો આવેલા છે, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ.
જે કોષીય કચરો હોય તેનો નિકાલ કરે. તેને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. આવું ઘણીવાર પૂછાય છે. જ્યારે કોષ રોગગ્રસ્ત થાય ત્યારે લાઇસોસોમ પોતે ફાટી જાય અને પોતાનો જ કોષનું પાચન કરી નાખે. તેથી તેને આત્મઘાતી કોથળી સુસાઇડ બેગ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે રિબોઝોમ. રિબોઝોમને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. તે RER સાથે મળી પ્રોટીન બનાવે છે. તેથી રિબોઝોમ એટલે શું થાય તો RNA પ્લસ પ્રોટીન. તે પટલ વિહીન અંગિકા છે. આ રિબોઝોમ છે તે એક મોટો એકમ હોય, એક નાનો એકમ હોય. જે આમ લખે છે ને 60S 70S, તે આ S એટલે શું થાય સ્વેડબર્ગ અચળાંક. તે યાદ રાખજો. નેક્સ્ટ છે રંજક દ્રવ્યો. આ અંગિકા માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. જે અલગ અલગ તેના પ્રકાર છે આપણે આગળ જોશું. એક છે હરિતકણ, રંગકણ અને શ્વેતકણ. તો હરિતકણ શું કરે? લીલું રંજક દ્રવ્ય બનાવે જે પ્રકાશ સંશ્લેષણમાં જવાબદાર છે. તેને કોષનું રસોડું પણ કહે છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. આ છે હરિતકણ. નેક્સ્ટ છે રંગકણ. તે શું કરે? ફૂલો ફળોને જે લાલ પીળો નારંગી રંગ આવે છે તે તેમાં કલર નાખે છે. નેક્સ્ટ છે શ્વેતકણ. તે રંગહીન હોય એટલે શું કરતા હોય? રંગ ના નાખે પણ તે ખોરાકનો સંગ્રહ કરે, તેલ, પ્રોટીન, ચરબી વગેરેનો. તમે મકાઈ જુઓ છો તે એમાં પણ જે સ્ટાર્ચનું પ્રમાણ હોય તે આના લીધે હોય છે. હવે આગળ છે રસધાની. તે વનસ્પતિ કોષમાં ખૂબ મોટી હોય, 50 થી 90% ભાગ, જ્યારે પ્રાણીમાં નાની હોય છે. આ તમે પ્રાણી કોષ છે તેમાં દેખાતું હશે રસધાની કેટલી મોટી છે કોષમાં. તો રસધાનીના લક્ષણો કયા છે? તો રસધાનીના આવરણને ટોનોપ્લાસ્ટ કહે છે. પ્રાણીમાં ખૂબ ઓછી હોય અથવા ગેરહાજર હોય, જ્યારે વનસ્પતિમાં ખૂબ મોટી હોય. હવે છે તારા કેન્દ્ર. તે માત્ર પ્રાણીમાં જ જોવા મળે છે. તે કોષ વિભાજન વખતે ત્રાક તંતુ બનાવે છે. આ બહુ IMP છે. જે કોષ વિભાજન થાય ત્યારે ત્રાક તંતુ બનાવે છે. હવે આપણે અન્ય પ્રકરણ કોષ વિભાજન તરફ આગળ વધશું. પ્રથમ છે સમભાજન. તો તેમાં દૈહિક કોષો સોમેટિક સેલ્સની વૃદ્ધિ અને સમારકામ માટે થાય છે. દૈહિક કોષ એટલે શું? જે પ્રજનન કોષ હોય તેના સિવાયના. તેમાં શું થાય? બે સમાન બાળકો બને. જે એક કોષ હોય તેમાંથી બે કોષ બને. આ તેના અવસ્થાઓ છે બધી. IM, G1, S, G2. તો G1માં શું થાય? સેલ પોતે તૈયાર થાય, ઉત્સેચકો બધા બનાવે, એન્ઝાઇમ કહે તેને. જ્યારે S હોય તેમાં DNA ડબલ થાય. G2માં એને વિભાજન તબક્કો કહે છે. અહીંયા જે મટીરિયલ બન્યું હોય તે અહીંયા વિભાજન થશે, એકમાંથી બે. અને જ્યારે કોષને આગળ વધવું ના હોય ત્યારે તે G0માં જતું રહે છે. તેને રેસ્ટિંગ ફેઝ, આરામ અવસ્થા પણ કહે છે. તો સંભાજનના લક્ષણો શું છે? રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ જળવાઈ રહે છે. એટલે માતૃકોષમાં જે 2n હોય તો આગળના બાળકોષમાં બી એટલી જ રહે છે.
તો તેના તબક્કાઓ કયા છે? મુખ્ય, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા. તો તેમાં શું થાય છે? જ્યારે પૂર્વાવસ્થા હોય તેમાં જે જનીન દ્રવ્ય હોય તે છે ખૂણા પર જતું રહે છે, એટલે જે કોષમાં ફેલાયેલું હોય ખૂણામાં તે ભેગું થઈ જાય. પછી મધ્યમાં તે વચ્ચે આવી જાય, આ તારા કેન્દ્ર દ્વારા કિનારી પર જતું રહે છે. ભાજનામાં તે એક લાઇનમાં આવી જાય છે, જ્યારે ભાજનોત્તરામાં તે છૂટા પડે છે. છેલ્લે જે આ ખાંચ બને તેના દ્વારા તે એક કોષમાંથી બેમાં રૂપાંતર થાય છે. હવે છે મિયોસિસ, અર્ધીકરણ. તો અર્ધીકરણમાં શું થાય છે? એક કોષમાંથી 4 બને છે બાળકોષ. તે પ્રજનન કોષોમાં જોવા મળે છે. જ્યારે સમભાજન હતું તે દૈહિક કોષમાં જોવા મળતું હતું. દૈહિક કોષ એટલે જે આ પ્રજનન કોષો સિવાયના જે બાકી બચ્યા તે. તેના પરિણામો 1માંથી 4 બને અને બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. એટલે માતૃકોષમાં જે હતું ત્યારે બાળકોષમાં અડધી થઈ જાય. તો તમે આ જોઈ શકો છો તેમાં પૂર્વાવસ્થા, ભાજના, ભાજનોત્તરા, અંત્યાવસ્થામાં શું જોવા મળે છે. 1માંથી 2 બન્યા, હવે આ 2માંથી 4 બનશે. નેક્સ્ટ છે સેલ ટ્રાન્સપોર્ટ, કોષીય પરિવહન. તેમાં પ્રથમ છે પ્રસરણ, ડિફ્યુઝન. ત્યાં વાયુ અને પ્રવાહીમાં અણુઓમાં વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય. એટલે આજે અહીંયા હોય હાઈ છે, હાઈ ત્યાંથી એ ક્યાં જશે? લોમાં. વધારે અણુઓ ઓછી સાંદ્રતા તરફ જશે. નેક્સ્ટ છે આશ્રુતિ. તેમાં અર્ધપારગમ્ય પટલ, સેમી પરમિએબલ જેને કહે છે, તેના દ્વારા થાય છે. માત્ર પાણીનું જ પ્રસરણ થશે. આ તમે જોઈ શકો છો અર્ધ પ્રવેશશીલ પટલ. તો તેમાં માત્ર પાણીનું જ વહન થાય છે. તો અહીંયા અર્ધપારગમ્ય પટલ જોઈ શકો છો. તો અહીંયા માત્ર પાણીનું જ વહન થાય. જ્યાં સુધી બંને બાજુ સમાનતા ન થાય ત્યાં સુધી પાણી તેનું વહન રાખશે. આશ્રુતિના કયા કયા પ્રકારો છે? તો હાઇપોટોનિક, હાઇપર, આઇસોટોનિક. આઇસોટોનિક સમસાંદ્ર, જેમાં બંને બાજુ સમાન સાંદ્રતા હોય છે. હાઇપોટોનિકને અધોસાંદ્ર કહે છે, જેમાં કોષની બહાર ઓછી સાંદ્રતા હોય. તો ત્યારે શું થાય? તો હાઇપોને શું કહેવાય છે? અધો. જ્યારે હાઇપરને અધી. તો હાઇપરમાં શું થશે? કોષમાંથી પાણી બહાર આવશે, જ્યારે હાઇપોમાં બહારથી પાણી અંદર જશે. હાઈ ટુ લો અને કોષ ફૂલી જાય. હવે આપણે જોઈશું સક્રિય અને નિષ્ક્રિય પરિવહન. તો સક્રિય ક્યારે થાય? જ્યારે એમાં એટીપીનો ઉપયોગ થાય. જ્યારે નિષ્ક્રિયમાં એટીપીની જરૂર પડતી નથી. દાખલા તરીકે પ્રસરણ. હવે નેક્સ્ટ આપણે લાસ્ટ અગત્યના વન લાઇનર જોઈ જઈશું. તેમાં છે કોષના કદો. તો સૌથી મોટો કોષ પૂછે તો શાહમૃગનું ઈંડું. માનવ શરીરમાં લાંબો કોષ પૂછે તો ચેતાકોષ. અને સૌથી નાનો પૂછે તો માઇકોપ્લાઝમા. આ તમે જોઈ શકો છો અહીંયા પીપીએલઓ જે હતું માઇકોપ્લાઝમા તે. જ્યારે કોષ કેન્દ્ર વિહીન કોષ કહે છે તો પુખ્ત રક્તકણ. આરબીસી જ્યારે પહેલાં બને ત્યારે તેમાં રક્તકણ હોય છે, પણ જ્યારે તે પુખ્ત થાય મેચ્યોર ત્યારે તેમાં કોષ કેન્દ્ર નથી હોતું. માનવ શરીરમાં સૌથી મોટો કોષ તો માદા અંડકોષ. જ્યારે માનવ શરીરમાં નાનો કોષ શુક્રકોષ. તમે ચેતાકોષ જોઈ શકો છો, સૌથી લાંબો છે.
તેમજ આરબીસી ગોળ અને દ્વિઅંતરગોળ. અન્ય અગત્યની માહિતી તો અભિરંજકો કયા યુઝ થાય છે? મિથિલિન બ્લુ, ઇઓસિન, સેફરેનિન તેમજ આયોડિન. કોષની લાંબી અવસ્થા તો આંતરાવસ્થા. રંગસૂત્રોની સંખ્યા પૂછે તો 46, 23 જોડ. સ્વતંત્ર ડીએનએ પૂછે તો કણાભસૂત્ર અને હરિતકણ. તેમાં આ 23 જોડમાં 22 કઈ હોય? દૈહિક. જ્યારે જે 23મી હોય તે કઈ હોય? તે લિંગી જોડ હોય, એટલે તેનાથી જે તેનું લિંગ હોય તે નક્કી થાય છે. તો થેન્ક યુ મિત્રો. જો તમને લાગ્યું હોય કે આ સિરીઝ બહુ કામમાં આવતી હોય અને નેક્સ્ટ ચાલુ રાખ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.